જાહેરાત કેવી હોવી જોઈએ? અત્યારના સમયમાં છે ને એડવર્ટાઇઝમેન્ટ કંઈક આઉટ ઓફ ધ બોક્સ હોવી જોઈએ, કંઈક અલગ પડતી હોવી જોઈએ. કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો માર્કેટ આખું ઓવર ક્રાઉડેડ છે. તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે સુવો ત્યાં સુધીમાં ચારે બાજુ એડવર્ટાઇઝમેન્ટથી આપણે બધા ઘેરાયેલા છીએ. હવે આવા સમયમાં છે ને જ્યારે ડિમાન્ડ કરતા સપ્લાય જ્યારે વધી જાય ને એવા સમયમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ માર્કેટ કરતા કંઈક અલગ કરવી પડે. કંઈક તમારે એમાં યુનિક લઈ આવવું પડે, કંઈક ક્રિએટિવ કરવું પડે, કંઈક મેડનેસ નાખવી પડે એડવર્ટાઇઝમેન્ટમાં. અત્યાર સુધી આપણે જોઈએ ને અત્યારથી જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એડવર્ટાઇઝમેન્ટ એક ટ્રેડિશનલ વેથી ચાલે છે કે કંપની વિશે વાત કરી, કંપનીની પ્રોડક્ટ્સ વિશે વાત કરી, એના ફીચર્સ વિશે વાત કરી, એના બેનિફિટ્સ વિશે વાત કરી, બહુ તો કસ્ટમરને શું એનાથી ફીલ આવશે એના વિશે, એક્સપિરિયન્સ વિશે વાત કરી હોય. પણ કોઈ આઉટ ઓફ ધ બોક્સ જઈને કંઈ અલગ નથી કરતા. તો અત્યારનો સમય એવો છે કે જે લોકો કંઈક એવું મેમરી છોડીને જાય, કંઈક એવી વસ્તુ કરે કે જે લોકોના માઇન્ડમાં સતત રહે તો એ માર્કેટમાં આગળ જઈ શકે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વોશિંગ પાવડર એની એડવર્ટાઇઝમેન્ટ ચાલતી, તો એ સમયમાં શું હતું કે નંબર ઓફ એડવર્ટાઇઝમેન્ટ્સ ઓછી હતી, તો બ્રાન્ડ રિકોલ તરત મળી જતો. બ્રાન્ડ રિકોલ મળી જતો કેમ કે નંબર ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઓછી હતી. જ્યારે અત્યારને કમ્પેર કરીએ ને તો અત્યારે લોટ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે. તમે સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરો ને તો 2-3 પોસ્ટ જાય ને એટલે તરત એડવર્ટાઇઝમેન્ટ આવે. તો અત્યારે ઓવર ક્રાઉડેડ માર્કેટ છે. તો એમાં તમારે ફરજિયાત માર્કેટ કરતા, તમારા કોમ્પિટિટર કરતા, ઇવન તમારા કસ્ટમર જે એક્સપેક્ટ કરતા હોય ને એના કરતાંય તમારે કંઈક અલગ આપવું પડે માર્કેટમાં, તો તમે તમારો બ્રાન્ડ રિકોલ વધે. ટૂંકમાં માર્કેટ કરતા કઈ ઘટકે કોઈ વિચાર્યું ન હોય એવું. તો આવા ટાઈમે આપણે એક 5 સ્ટાર નું તમને કદાચ કેમ્પેન યાદ હોય પરફેક્ટ એક્ઝામ્પલ તો છે. ઈ લોકોએ ઈટ 5 સ્ટાર ડુ નથી કરીને આખું નેગેટિવ કેમ્પેનિંગ કર્યું હતું. એમાં એ લોકો એવું જ બતાવ્યું ને કે ભાઈ તમે બસ 5 સ્ટાર ગાતા રાખો, કોઈની હેલ્પ ના કરો, કાંઈ ના કરો, બસ 5 સ્ટાર ખાઓ. એ લોકો એ જ આખું માઇન્ડસેટ અત્યારના યંગસ્ટરમાં ફીડ કરતા જાય છે. તમે આમ જુઓ ને તો અત્યારના લોકોનું ટૂંકમાં જે અટેન્શન સ્પાન છે ને બહુ ઘટતો જાય છે. અને એડવર્ટાઇઝમેન્ટમાં એવું જ કરે છે કે ઓલ્ડ લેડી હોય એની સ્ટિક પડી જાય, એમ કે બેટા મને સ્ટિક પાછી આપ, પણ એ 5 સ્ટાર જ ખાવામાં બિઝી હોય. અને પછી માજી જેવા લેવા જાય ત્યાં ઉપરથી વસ્તુ પડે છે, માજી ઉપર પડવાની હોય. તો આ બધી વસ્તુ એક પરસેપ્શન બિલ્ડ કરે છે અને એની થીમ ઉપર એને ઘણી બધી નંબર ઓફ એડવર્ટાઇઝમેન્ટ ટીવી સિરીઝ પ્લે કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તમે જ્યાં જોવો ત્યાં બધી બાજુ એ કવર અપ કરતા હોય છે, એ ટીવીસી નો યુઝ કરતા હોય છે. તો એ આખું નેગેટિવ કેમ્પેનિંગ માર્કેટ થઈ ગયું કે ભાઈ લોકો એવું એક્સપેક્ટ ના કર્યું કે કોઈ કોઈની હેલ્પ નથી કરતું એવું આપણે એક ફિલ્માંકન કરીએ, પણ એવું એક કોન્સેપ્ટથી અલગ કોન્સેપ્ટથી લઈએ એવા એમ, તો એનું બ્રાન્ડ રિકોલ વધી જાય એના લીધે. અત્યારે નેગેટિવ માર્કેટિંગ એ હદે વધી ગયું છે કે ઘણા હોર્ડિંગ વોર ઉપર ઉતરી જાય છે. સોશિયલ મીડિયામાં એમાં તો ચાલતું જ હોય છે, પણ હોર્ડિંગ વોર ઉપર ઉતરી જાય છે કે ભાઈ માનો કે સ્વિગી એ માર્યું હોય તો ઝોમેટો એની નીચે અથવા એની આજુબાજુમાં કે કેવી રીતે મારે કે ભાઈ તમે સ્વિગી ની ઝોમેટો નો યુઝ કરો એમ. હા, અત્યારે બીજાનું નીચું દેખાડે, કોઈને રોસ્ટ કરે, કોઈને નીચા દેખાડે, એના ઉપર વધારે અત્યારે. અને બે કંપની પાછી ઓમ એકબીજાને સમજતી જ હોય કે ભાઈ નહીં એ કઈ આપણને ખરાબ કહેવા નથી માંગતી, પણ એ એનું પોતાનું સારું દેખાડવા માટે આપણને ખરાબ કરે. અને અલ્ટિમેટલી તમે જુઓ ને તો બે વિન વિન સિચ્યુએશન, એમાં લોસ હંમેશા પબ્લિક નો જ હોય. તમને આપણને એવું લાગે કે નહીં આને આમ કહી દીધું, પણ એમાં લોસ તો હંમેશા, મતલબ લોસ તો ના કહી શકીએ પણ અટેન્શન સ્પાન ને એ લોકો ગ્રેબ કરી લેતા હોય. સાચી વાત છે. અને ઈ જ આપણે હમણાં 16th એને એનિવર્સરી ઉજવી ઝોમેટોએ, તો એને આખું કોમેડિયન ને બોલાવ્યા, એને પોતાને પ્રોગ્રામ આખો કર્યો અને એમાં ઇન્ડિયાના ટોપ મોસ્ટ સ્ટેન્ડ અપ कॉमेडियंस ने बुलाया. मैंने सुना है जोमेटो में बहुत सुंदर लड़कियां भी हैं, पता नहीं आज क्यों नहीं आई वो. તો આ બધી વસ્તુ એક આખો ટ્રેન્ડ સેટર બની ગઈ અત્યારે કે અત્યાર સુધી કોઈ એવું બધા લોકો શું કરતા કે ભાઈ અમારી કંપની છે બહુ સારી છે, અમે આમ સારા છીએ, પણ પોતાના વિશે કોઈ ખરાબ ના બોલતું. પણ આ લોકોએ હિંમતપૂર્વક એક આખું કેમ્પેનિંગ રન કર્યું નેગેટિવ માર્કેટિંગ કે પોતાનું જ ભાઈ તમે સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે અમારા ત્યાં શોમાં આવો અને અમારા વિશે ખરાબ બોલો, તમે અમારી એપ વિશે ખરાબ બોલો, અમારી સર્વિસ વિશે ખરાબ બોલો અને બધાને હસાવો. અને તમે માનશો ને એના લીધે એ લોકોના વિડીયોઝ વાયરલ થઈ ગયા કેમ કે સારા સ્ટેન્ડ અપ કોમેડિયન્સ ને બોલાવ્યા. એ લોકો ઇવન ઘણા તો સ્વિગી નું ટી-શર્ટ પહેરીને આવેલા હતા. Welcome to the roast of Zomato.
કે ઝોમેટોને રોસ્ટ કરવા માટે સ્વિગી આવ્યું છે એમ. તો એ કયા લેવલની એની માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેવાય એમ? પણ સ્ટ્રેટેજી કરતા મારું તો પર્સનલી એવું માનવું છે કે એના માટે તમારી પાસે હિંમત હોવી જોઈએ. કોઈ પણ ઓનર પાસે પોતાની કંપની વિશે ખરાબ બોલવાનું કે કોઈ પણ જાતનું મતલબ બોલ્ડ ડિસિઝન જ્યારે લેવાનું થાય ને આ બધી એડવર્ટાઇઝમેન્ટમાં, કેમ કે આપણી એડવર્ટાઇઝમેન્ટ એજન્સી છે તો આપણે સમજી શકીએ ખ્યાલ કે આપણે જ્યારે ક્લાયન્ટ પાસે જઈને એમ કહીએ ને કે કંઈક નવો ક્રિએટિવ આઈડિયા છે, આપણે કંઈક અલગ કરીએ, કંઈક આઉટ ઓફ ધ બોક્સ કરીએ, તો મોસ્ટ ઓફ એવરેજ બિઝનેસમેન બધા એવું જ કહેતા હોય કે નહીં આપણે જે ચાલે છે એ કરો. અને ચાલતું શું હોય કે જે એનાથી ઉપરના લોકો જે અત્યારે ફર્સ્ટ મૂવર છે એ લોકો જે કરતા હોય ને એ ચાલતું હોય અને એ જ એને કોપી પેસ્ટિંગ કરવું હોય. પણ છે ને ખરેખર આ ટાઈપની માર્કેટિંગ જે આપણે બધી વાતચીત કરી ને એ ટાઈપનું માર્કેટિંગ કરવા માટે તમારામાં હિંમત જોઈએ. કેમ કે આ વસ્તુ ક્યારે બેકફાયર થઈ જાય ખબર ના પડે. એટલે તમારે સ્ટ્રેટેજિકલી ચાલવું પડે. તમારી બ્રાન્ડ પોઝિશનિંગ પણ હાર્મ થવી જોઈએ એ પણ ધ્યાન રાખવાનું. બ્રાન્ડ ઇમેજ પણ પ્રોપર રહેવી જોઈએ અને સાથે સાથે આપણે બ્રાન્ડ રિકોલ પણ એમાં જનરેટ થઈ જવો જોઈએ કે જેના લીધે ઓડિયન્સ આપણું કેપ્ટિવેટ થાય, ઓડિયન્સ એન્ગેજ થઈ શકે એમ. અને દર વખતે એક ઈ વિચારવું જોઈએ કે ભાઈ જનરેશન દર 5 વર્ષે Change અલગ અલગ થવાની છે. આવે છે, થવાની તો દર 5 વર્ષે અપડેટ તો થવું જ પડશે એમ, ફરજિયાત છે. એટલે આના ઉપરથી આપણે અત્યારે વિડીયો જોતા હોઈએ અથવા તો આપણા ક્લાયન્ટ અથવા તો ઓલ ઓવર કોઈ પણ બધાએ એક સમજવું પડે કે ભાઈ જાહેરાત કરો, એડવર્ટાઇઝમેન્ટ કરો, બ્રાન્ડિંગ કરો, તમે કોઈ પણ વસ્તુ કરો ને કંઈક નવું કરો. ઇવન તમે છે ને ઇવન માર્કેટિંગ બજેટ ના હોય ને તો અત્યારે એવું પણ ચાલે છે કે તમે કસ્ટમર એક્સપિરિયન્સ કંઈક અલગ કરાવો કે કસ્ટમર વાવ ફીલ કરવું જોઈએ કે ભાઈ મેં આવું તો કંઈ જોયું જ નથી, આવું એક્સપેક્ટ પણ નથી કર્યું. અને કંઈક એને જે વિચાર્યું ના હોય એવું કંઈક એને એક્સપિરિયન્સ કરવા મળે ને તો એના લીધે પણ બ્રાન્ડ રિકોલ સારો એવો બનતો હોય છે. જે તમે આપણે મોલ એક્ટિવેશનમાં ઘણી જગ્યાએ જોતા હોય તો એ લોકો કંઈક બ્રાન્ડ એક્સપિરિયન્સ કરાવડાવે લોકો પાસે, તો એની બહુ સારી ઇમ્પેક્ટ રહેતી હોય છે. અત્યારે આ બાબતે તો ઘણું ઊંડું વિષય છે એટલે આપણે પાર્ટ 2 માં 100% મળશું એના માટે. કરશું, પણ અત્યારે આને પૂર્ણાહુતિ આપી આ વિડીયોને, પણ નેક્સ્ટમાં આપણે એના ઉપર જઈએ, બ્રાન્ડ એક્સપિરિયન્સ ઉપર, કસ્ટમર એક્સપિરિયન્સ ઉપર વાત કરીએ. વાહ.